તમારા મગજમાં કોઈ નાનકડો બિઝનેસ આઈડિયા છે, તમારે એક નાના સેટઅપ સાથે એક ઓફિસ ખોલવાનું તમને મન છે, તો આજે માત્ર એક લેપટોપ, 2-5 કર્મચારીઓ અને એક સરસ બિઝનેસ આઈડિયા સાથે તમારે કોઈ પણ ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગર પણ તમે પોતાની ઓફિસ શરૂ કરી શકો છો. આવું અમદાવાદમાં થઈ રહ્યું છે. અમદાવાદમાં ઝડપથી વધી રહેલી એક ફ્લેક્સિબલ અને મેનેજડ ઓફિસ સ્પેસીસનો આખો એક કોન્સેપ્ટ ચાલુ થયો છે. પણ આ માત્ર ઓફિસોની સ્ટોરી નથી, અમદાવાદની એક નવી ઇકોનોમીની સ્ટોરી છે. વેપારી શહેરથી અમદાવાદ ક્યાંક હવે સ્ટાર્ટઅપ સિટી બની રહ્યું એવું દેખાઈ રહ્યું છે. અને આ સ્ટાર્ટઅપ સિટી બનવા તરફનો અમદાવાદમાં એક આવેલો આ ચેન્જ છે. સૌથી પહેલાં એ સમજી લઈએ કે આખરે આ ફ્લેક્સિબલ કે મેનેજડ ઓફિસ એ શું છે. અને ખૂબ સરળ ભાષામાં સમજીએ કે જો તમે નવી કંપની શરૂ કરો તો સામાન્ય રીતના તમારે કોઈક ઓફિસ ખરીદવી પડે અથવા ભાડે લેવી પડે, ફર્નિચર ખરીદવું પડે, ઇન્ટરનેટ લગાવવું પડે, ઇલેક્ટ્રિસિટીના કનેક્શન લેવા પડે, હાઉસકીપિંગ હોય, રિસેપ્શન, મીટિંગ રૂમ, આ બધું અલગથી અરેન્જ કરવું પડે. પણ મેનેજડ ઓફિસમાં આ બધું પહેલેથી તૈયાર હોય. તમે માત્ર તમારી ટીમ સાથે જાઓ, જેટલી સીટ જોઈએ એટલી લો, ટીમ વધે તો ઓફિસ પણ વધારી દો, ટીમ ઘટે તો એ રીતના તમારો ખર્ચ પણ ઘટાડી દો, કારણ તમે જેટલા ટેબલ અથવા તમે જેટલી ઓફિસો લેતા હતા એ તમે ઘટાડી દો. એટલે ફિનટેક હોય, આઈટીની નાનકડી કંપની હોય, કન્સલ્ટિંગ કંપનીઓ, આ બધા માટે આ સૌથી એક સરસ અનુકૂળ મોડલ બની રહ્યું છે. ભારતમાં ફ્લેક્સ ઓફિસ ઓપરેટર્સ દ્વારા 2026માં લગભગ 2 કરોડ ચોરસ ફૂટ એટલે સ્ક્વેર ફૂટ એટલી ઓફિસ લીઝ થવાની એક ધારણા છે, જે કુલ ઓફિસ લીઝિંગના આશરે 20-25% જેટલી આશરે હોઈ શકે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે અમદાવાદમાં કેમ આવી ફ્લેક્સિબલ અને મેનેજડ ઓફિસની સ્પેસ વધી રહી છે? તેના કારણો અનેક છે. સૌથી પહેલું કારણ સ્ટાર્ટઅપ બૂમ. ગુજરાતમાં આજે લગભગ 5500થી પણ વધુ ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડ માન્ય એટલે ગવર્મેન્ટ માન્ય સ્ટાર્ટઅપ્સ કાર્યરત છે. અને આ ગવર્મેન્ટ માન્ય છે. આ સિવાય જે ગવર્મેન્ટ માન્ય નથી એ તો આનાથી આંકડો મોટો હોઈ શકે. અને અમદાવાદ રાજ્યનું સૌથી મોટું સ્ટાર્ટઅપ કેન્દ્ર બની ગયું છે. આઈહબ એક સંસ્થા છે. આઈહબ દ્વારા અત્યાર સુધી 840થી વધુ સ્ટાર્ટઅપ્સને ઇન્ક્યુબેટ કરવામાં આવ્યા છે. અને અહીં એક સાથે 500 સ્ટાર્ટઅપ્સ કામ કરી શકે તેવી સુવિધા છે. બીજું કારણ છે કમર્શિયલ ઓફિસ માર્કેટ. નાઇટ ફ્રેન્ક મુજબ, એક રિયલ એસ્ટેટની કન્સલ્ટન્સી ફર્મ છે નાઇટ ફ્રેન્ક, એના મુજબ 2026ના પ્રથમ 6 મહિનામાં અમદાવાદમાં ગ્રેડ એ ઓફિસ સ્પેસનો નવો સપ્લાય લગભગ 200%થી પણ વધુ વધીને 17 લાખ સ્ક્વેર ફૂટ થયો છે. આ દર્શાવે છે કે શહેરમાં કોર્પોરેટ સ્પેસની માંગ ઝડપથી વધી રહી છે. વધુ એક મોટું કારણ છે ગિફ્ટ સિટી ઇફેક્ટ. આજે ગિફ્ટ સિટીમાં વૈશ્વિક બેન્કો, ફિનટેક કંપનીઓ, ટેકનોલોજી કંપનીઓ અને એઆઈ આધારિત વ્યવસાયો આવી રહ્યા છે. આ સમગ્ર ઇકોસિસ્ટમ અમદાવાદમાં ઓફિસ સ્પેસની માંગને પણ ક્યાંક આગળ ધપાવવામાં કારણરૂપ બની રહી છે. આ ઉપરાંત એક નવો કોન્સેપ્ટ પણ તેના માટે કારણભૂત છે, તે છે હાઇબ્રિડ વર્ક. હવે કંપનીઓને 500 કર્મચારીઓ માટે કાયમી ઓફિસની જરૂર નથી, જેટલું કામ એટલી જગ્યા. આ નવી વિચારસરણી મેનેજડ ઓફિસીસને વધુ લોકપ્રિય બનાવી રહી છે. હવે સૌથી મહત્ત્વની વાત એ છે કે ઓફિસ સ્પેસ વધવાથી તેની અસર સમગ્ર ઇકોનોમી પર પડે છે. દરેક નવી ઓફિસ પાછળ એક નવી આખી ઇકોનોમી ઊભી થાય છે. નવી ઓફિસ એટલે નવું એમ્પ્લોયમેન્ટ, નવા કેફે, નવા રેસ્ટોરન્ટ, ટ્રાન્સપોર્ટનો બિઝનેસ, કમર્શિયલ રિયલ એસ્ટેટ, સ્થાનિક એમએસએમઈ અને નવા ગ્રાહકો. એક અંદાજ પ્રમાણે ભારતમાં 2026ના ફર્સ્ટ ક્વાર્ટરમાં એટલે એપ્રિલ, મે, જૂન, આ ફર્સ્ટ ક્વાર્ટરમાં 2 કરોડ સ્ક્વેર ફૂટનું ઓફિસ લીઝિંગ નોંધાયું. અત્યાર સુધીનું એક ક્વાર્ટરમાં નોંધાયેલું આ સૌથી ઊંચું લીઝિંગ છે.
આ દર્શાવે છે કે ભારતીય ઓફિસ માર્કેટ હજુ પણ એક્સપાન્ડ થઈ રહ્યું છે અને અમદાવાદ જેવા શહેરોને તેનો સીધો ફાયદો મળી રહ્યો છે. મેનેજ્ડ ઓફિસ એ એક આખી નોલેજ ઇકોનોમીનો એન્ટ્રી ગેટ છે. એક સમય હતો જ્યારે અમદાવાદની ઓળખ કાપડ મિલો અને નાના નાના વેપારીથી થતી હતી. આજે અમદાવાદની એક નવી ઓળખ બની રહી છે. આજુબાજુ ચાલતા સ્ટાર્ટઅપ્સ, ફિનટેક કંપનીઓ, એઆઈમાં સ્પેશિયલાઇઝ કરતી કંપનીઓ, ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ અને મેનેજ્ડ ઓફિસીસ. કદાચ આગામી દાયકામાં અમદાવાદની સૌથી મોટી સફળતા માત્ર નવી બિલ્ડિંગ્સ નહીં હોય, પરંતુ એવી કંપનીઓ હશે જે અહીંથી દુનિયાનો બિઝનેસ ચલાવશે. અને કદાચ અમદાવાદનું સાચું ટ્રાન્ઝિશન પણ એ જ હશે, વેપારના શહેરમાંથી ઇનોવેશન ઇકોનોમીના એક મોટા શહેર સુધી. જોઈએ હું તમે અમદાવાદ આ હરણફાળ કેટલી જલ્દી ભરે છે.